આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ડખ્ખાઓ છે તે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા. અંદર વર્ચસ્વની લડાઈ છે તે ચાલી રહી છે. આ બધાની વચ્ચે સૂત્રો મુજબ જે માહિતી મળી રહી છે તેના પ્રમાણે હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસને જે લંગડા ઘોડાઓ છે તેને સ્પષ્ટ સંદેશ આપવાની વાત કરી છે, તેને દૂર કરવાની વાત કરી છે. અને આ કડીમાં જ જે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહ્યા છે તે ભરતસિંહ સોલંકીએ જે સંગઠન માટે નામ સૂચવ્યા હતા તે નામની બાદબાકી કરવામાં આવી છે. આ જ મુદ્દે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિલંબ થયો છે, પરંતુ હવે ટૂંક સમયમાં જ આ ચૂંટણીઓ આવશે ત્યારે વિપક્ષ કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક યાદવાસ્થળી ચરમસીમાએ પહોંચી ગઈ છે. જી હા, હાલ કોંગ્રેસમાં એક સાંધો ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ વચ્ચે હાઈકમાન્ડે આ વખતે કડક વલણ અપનાવી નિષ્ક્રિય નેતાઓને પડતા મૂકવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. સૂત્રો મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના નેતાઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જે નેતાઓ માત્ર નામ પૂરતા પદ પર છે અથવા જેમને લંગડા ઘોડા ગણવામાં આવે અને તેમને સંગઠનથી દૂર રાખવામાં આવે. આ નવી રણનીતિને પગલે પ્રદેશ પ્રમુખ અને હાઈકમાન્ડની ટીમે સંગઠન પર પોતાની પકડ મજબૂત કરવાનું શરૂ કર્યું છે. આ આંતરિક ખેંચતાણમાં સૌથી વધુ નુકસાન પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના જૂથને થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભરતસિંહ સોલંકીએ તાલુકા પ્રમુખ અને સ્થાનિક સંગઠન માટે આશરે 15 જેટલા નામની યાદી આપી હતી. જો કે ચોંકાવનારી વિગત એ છે કે સંગઠનની નવી નિમણૂકમાં આ યાદીમાંથી એક પણ વ્યક્તિને સ્થાન નથી મળ્યું. પોતાના માનીતાઓને ગોઠવવામાં નિષ્ફળ રહેલા ભરતસિંહ સોલંકીના જૂથમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. ગુજરાત કોંગ્રેસમાં સાઇડલાઇન થયેલા નેતાઓ હવે લાઇમલાઇટમાં આવવા માટે અને પોતાની તાકાતનો પરિચય કરાવવા માટે શક્તિ પ્રદર્શનના સહારે આગળ વધી રહ્યા છે. જો કે બીજી તરફ કેટલાક એવા નેતાઓ છે જેઓ હવે થાકીને ચંચુપાત કરવાનું બંધ કરી શાંત બેસી ગયા છે. આ સંદર્ભે રાજકીય વિશ્લેષકો જણાવે છે કે જ્યારે ચૂંટણીઓ માથે હોય ત્યારે જૂથબંધી પક્ષને જીત અપાવવાને બદલે હાર તરફ દોરી જાય છે. હાઈકમાન્ડનો ઇરાદો સંગઠનને નવું લોહી પૂરું પાડવાનો છે, પણ જૂના જોગીઓની નારાજગી મોંઘી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ગુજરાત કોંગ્રેસમાં સર્જાયેલી આ સ્થિતિ ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. શક્તિ પ્રદર્શન અને જૂથવાદના આ ખેલમાં પક્ષ મજબૂત બનશે કે વધુ નબળો તે તો આવનારો સમય જ કહેશે. પરંતુ હાલ પૂરતું એટલું ચોક્કસ કહી શકાય કે ભરતસિંહ સોલંકી સહિતના વગદાર નેતાઓ માટે સંગઠનમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. કોંગ્રેસની આ વર્ચસ્વની લડાઈને લઈને, આ આંતરિક ડખ્ખાઓને લઈને આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે? આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને આ કેટલું નડી શકે છે તેને લઈને આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવા જ વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.